નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું OMG ઇંગ્લિશ એકેડેમીમાં। 30 દિવસનો જે આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ચાલે છે એનો આજે છે આપણે 19મો દિવસ। ખૂબ સરસ મજાનો આપણે શીખી રહ્યા છીએ, જ્યાં કોઈ નથી ગ્રામર, જ્યાં કોઈ નથી વાક્ય રચના, જે રીતના આપણે ઇંગ્લિશ બોલતા શીખા, બસ મારા વાલા એ જ રીતના આપણે ગુજરાતી બોલતા શીખાય, એ જ રીતના આપણે ઇંગ્લિશ બોલતા શીખવાનું છે, બરાબર। આગળના 18 લેક્ચરમાં આપણે બહુ બધી વસ્તુઓ કવર કરી છે અને બસ એ સિરીઝમાં આપણે આજે આગળ વધવાનું છે। ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરી દઈએ। બોલો કાળકામાની જય। આપણે આગળ ઘણું શીખી ગયા, આમ તો પણ હું થોડુંક તમને કહું, કારણ કે મારે આજે શીખવાનું છે એ આના આધારે કહેતો હોય અને તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે અગાઉ થોડુંક જોતા હોય કે કેવું શીખાશે, બરાબર। જો આપણે એક શીખી ગયા કે મેં પત્ર લખ્યો છે, તો આનું શું થતું હતું? આઈ હેવ written a letter. I have written a letter. પછી એક બીજું પણ આપણે થતું હતું કે હું મુંબઈ ગયો છું। હાલો, મુંબઈ ગયો નહીં, પણ મેં ખાધું છે, આપણે એવું લખીએ, મેં ખાધું છે, તો I have eaten, બસ આ થઈ ગયું। આ પણ આપણે શીખી ગયા હતા। અને બીજું આપણે 18મા લેક્ચરમાં જ કદાચ શીખી ગયા હતા, કયું? તો કે હું સવારનો પત્ર લખી રહ્યો છું, હું સવારનો પત્ર લખી રહ્યો છું, તો I have been writing a letter since morning। હું સવારનો પત્ર લખી રહ્યો છું, તો I have been writing a letter since morning। આ આપણે શીખી ગયા હતા ને। આ પણ હાલો આપણે કહી લઈએ કે હું 1.5 કલાકથી ખાઈ રહ્યો છું, હું 2 કલાકથી ખાઈ રહ્યો છું, 2 કલાકથી ખાઈ રહ્યો છું, બરાબર। હું ખાલી નથી લેતો, તું આવે, તમે આવે, રાધા આવે, શ્યામ આવે, બધું આવે, પણ આપણે અત્યારમાં જોઈએ હું 2 કલાકથી ખાઈ રહ્યો છું, તો I have been eating 2 કલાકથી, તો કે for 2 hours। આ આપણે શીખી ગયા, બહુ સરસ મજાનું શીખી ગયા। અને આની પહેલા જ આપણે બહુ બધી વસ્તુઓ શીખી ગયા હતા। આ તો ખાલી એનો એક ટુકડી ભાગ છે, બરાબર। ચાલો હવે આપણે જે શીખવાનું છે ને એ આજે આ શીખવાનું છે કે મેં, જો હજી એક વાક્ય કહું, હું ખાઈશ, તો I will eat, બસ આપણે શીખી ગયા। અને હું પત્ર લખીશ, તો I will write a letter, હું કાલે પત્ર લખીશ, તો I will write a letter tomorrow, બરાબર। હું પરમ દિવસે ખાઈશ, તો I will eat day after tomorrow, હું પરમ દિવસે ખાઈશ, તો I will eat day after tomorrow। આ બધું શીખી ગયા, ખૂબ સરસ મજાનું। તમે જો ઇંગ્લિશ શીખવાની સિરિયસ હોય તો એકવાર પહેલેથી જોવો, તમને 100% સાથે મજા આવશે, ઇમ્પ્રુવમેન્ટ થશે, એ 100%ની ગેરંટી। ચાલો હવે આપણે આજે આ શીખવાનું છે કે મેં ખાઈ લીધું હશે। તમે એમ કહો કે કાલે સાંજે તો શું આમ, તો કે મેં કાલે સાંજે 8 વાગે ને ખાઈ લીધું હશે। હવે જો આપણે આ કઈ રીતનું શીખવાનું છે, આ તો આપણને ખબર છે, બરાબર। હવે એમાં આ થોડુંક અલગ વસ્તુ છે। આમાં કે હું 2 કલાકથી ખાઈ રહ્યો છું, મેં ખાધું છે, હું ખાઈશ, એ બધું રેડી। આમાં શું છે કે મેં 8 વાગે તો ખાઈ લીધું હશે, હું કાલ સુધીમાં કામ કરી નાખ્યું હશે, કે મેં 1 અઠવાડિયા સુધીમાં 3 સિટી ફરી લીધું હશું, કે બપોર સુધીમાં હું મામાના ઘરે જતો રહ્યો છું, તો કે જઈને આવી ગયો છું। તો એ રીતના વાક્ય આપણે બનાવવાનું, બરાબર। આપણે આમાં ક્યારે કાળ જોતા નથી, કયો કાળ છે, કારણ કે એની સાથે આપણે કોઈ લેવા દેવા છે। આપણે મેં ખાઈ લીધું છે, એટલે તે ભાઈ 5 વાગે તો શું ખાઈ લીધું છે? હા, મેં ખાઈ લીધું હશે, કેટલા વાગ્યા સુધી? તો કે 5 વાગ્યા સુધી। હાલો, એ 5 વાગ્યા સુધીનો આપણે અત્યારમાં પોસ્ટપોન રાખી, અત્યારમાં રાખી, મેં ખાઈ લીધું હશે, તો મેં ખાઈ લીધું હશે એટલે I, ભવિષ્ય છે ને, એટલે હું લખશું I will, હાનેલા ભાઈ, I will have, ખાવાને એટલે eat, સેકન્ડ રૂપ શું થાય? એટ, અને થર્ડ રૂપ શું થાય? eaten। તો બસ આમાં આપણે ઈટન શીખવાનું છે। આમાં આપણે ઈટન શીખ્યા હતા, આમાં આપણે ING વાળું રૂપ શીખ્યા હતા, આમાં ઈટન શીખી ગયા હતા, અને આ આપણે સાદું રૂપ છે, બાકી આ આપણે શીખી ગયા, બરાબર। મેં ખાધું તો I ate, બરાબર। મેં ન ખાધું તો I did not eat, હું ખાઉં છું તો I eat, હું ખાતો નથી તો I do not eat। અને આ આપણે હવે અત્યારમાં જોઈએ કે મેં ખાઈ લીધું હશે
તો આઈ વિલ હેવ, કેમ મેં હેવ લગાડ્યું? જો આ એક ભવિષ્ય માટે, હેવ ક્યારે? કારણ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, બરાબર? મારી ખાવાની ક્રિયા પૂરી ગઈ, હજી 2-3 ઉદાહરણ ભરશું, શાંતિ રાખજો, બધું આવડી જશે. મેં ખાઈ લીધું હશે તો આઈ વિલ, ભવિષ્યની વાત છે એટલે વિલ, અને ખાવાની ક્રિયા કેવી મારા વાલા થઈ ગઈ છે? પૂરી, તો હું લાગશે? હેવ. આઈ વિલ હેવ, ખાઈ લીધું હશે તો આઈ વિલ હેવ ઇટન. બસ. હવે જોજો, મેં પત્ર લખી લીધું હશે, સવારનો પત્ર, ઓકે, મેં પત્ર, હાલો, તે પત્ર લખી લીધો હશે, તે પત્ર લખી લીધો હશે, તે પત્ર લખી લીધો હશે, તો તે એટલે યુ વિલ હેવ, હાને ભાઈ, બસ એટલું જ લખવાનું ખાલી, યુ વિલ હેવ, પત્ર લખી લીધો હશે તો શું થાય? રાઈટ, હાને ભાઈ, રાઈટ. એનું સેકન્ડ રૂપ શું થાય? વ્રોટ, અને થર્ડ રૂપ શું થાય? રિટર્ન. બસ, તો આપણે આ જ લખવાનું છે, મેં તે પત્ર લખી લીધો હશે તો યુ વિલ હેવ written a letter. હવે જોજો, આપણે આને થોડુંક સારું બનાવીએ કે ભાઈ તે કાલ સુધીમાં, તે 5 વાગ્યા સુધીમાં ખાઈ લીધું હશે તો યુ વિલ હેવ eaten સુધીમાં, એટલે શું કહેવાય? બાય 5 PM. તે 5 વાગ્યા સુધીમાં, સાંજના 5 વાગ્યા સુધીમાં ખાઈ લીધું હશે તો મેં ખાઈ લીધું હશે તો આઈ વિલ હેવ eaten બાય 5 PM. તે 5 વાગ્યા સુધીમાં ખાઈ લીધું હશે તો યુ વિલ હેવ eaten બાય 5 PM. તમે 4 વાગ્યા સુધીમાં ખાઈ લીધું હશે તો યુ વિલ હેવ eaten બાય 4 PM. તમે સાંજ સુધીમાં ખાઈ લીધું હશે તો યુ વિલ હેવ eaten બાય ટુનાઇટ, અથવા તો આજ સાંજ સુધીમાં ખાઈ લીધું હશે, અથવા તો ઇવનિંગ પણ બોલી શકો. તો મેં સાંજ સુધીમાં ખાઈ લીધું હશે તો આઈ વિલ હેવ eaten બાય ટુનાઇટ. ટુનાઇટ એટલે આજની રાત્રે, આજે સાંજ સુધીમાં. તે પત્ર લખી લીધું હશે, એ આવશે નહીં, પહેલા તે પત્ર લખી લીધું હશે તો યુ વિલ હેવ written a letter. એ આવશે વાળો આપણે થોડીક વાર પછી જોઈએ કે તે પત્ર લખી લીધું હશે, યુ હેવ written a letter. તે ખાઈ લીધું હશે, યુ વિલ હેવ eaten an apple. તે સફરજન ખાઈ લીધું હશે તો યુ વિલ હેવ eaten an apple. ઓકે, થઈ ગયું. જો હવે એક eaten apple નો બનાવ તો યુ વિલ હેવ, આને ભાઈ, યુ વિલ હેવ eaten an apple. હવે આપણે થોડાક આના ઉદાહરણ જોઈએ અને પછી આપણે જિંદગીમાં મજા કરીએ. ચાલો થોડાક ઉદાહરણ દ્વારા આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે છે? ડન છે ભાઈ? ચાલો, ડસ્ટર લઈ લો. આમથી સાફ થશે. હાલો, વ્યવસ્થિત. ઓકે, તો આ ક્લિયર છે. ચાલો, હવે આપણે થોડાક આના ઉદાહરણ લઈએ અને હજી આને ડિટેલમાં સમજવાનું. આ તો આપણે સમજી ગયા, પહેલા આની કઈ ભાગવત કરવાની વાત નથી. હવે આપણે નવું આજે થોડુંક આ શીખીએ, થોડાક વાક્યની પ્રેક્ટિસ કરીને, એટલે આ આપણો જે કયો કાળ કહેવાય ખબર નહીં, પણ એ થઈ જશે, બરાબર? કારણ કે કાળના નામ સાથે નથી લેવા દેવા, કાળના કામ સાથે આપણે લેવા દેવા છે. હવે તમે કહો કે મેં 8 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરી નાખ્યું છે, હો ને? મેં 8 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરી નાખ્યું હશે. મેં 8 વાગ્યા સુધીમાં મારું હોમવર્ક પૂરું કરી નાખ્યું હશે. મેં 8 વાગ્યા સુધીમાં ખાઈ લીધું હશે, તો ખાઈ લીધું હશે એ તો આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ, મેં 8 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરી નાખ્યું છે. હા ને ભાઈ, તમે કહો 8 વાગ્યા, હા, 8 વાગ્યા સુધીમાં આપણે કામ પૂરું કરી નાખ્યું છે. તો આઈ વિલ હેવ, હા ને ભાઈ, આઈ વિલ હેવ, પૂરું કરવું એટલે શું થાય? કમ્પ્લીટેડ. V3 લગાડો તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ. કોનું વર્ક? તો કે મારું વર્ક, તો કે માય વર્ક. કેટલા વાગ્યા સુધી મારા વાળા? તો કે બાય 8 PM. સાંજના હોય તો 8 PM, સવારના હોય તો 8 AM. તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય વર્ક બાય 8 PM. મેં 8 વાગ્યા સુધીમાં મારું હોમવર્ક પૂરું કરી નાખ્યું છે તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. હા ને ભાઈ, માય હોમવર્ક. 8 વાગ્યા સુધીમાં તો કે બાય 8 PM. 5 વાગ્યા સુધીમાં તો બાય 5 PM. 4 વાગ્યા સુધીમાં તો બાય 4 PM. AM હોય તો બાય 10 AM. બરાબર? તો આ બધું રેડી. હા, એટલે હવે આપણે કોઈક મહેમાનને ફોન કરીએ કે તમે ક્યાં છો? તો કે ટ્રેનમાં છો. તો એ લોકો શું કહે કે અમે કાલ સુધીમાં પહોંચી ગયા હશું. હો ને ભાઈ, અમે કાલ સુધીમાં પહોંચી ગયા હશું. તો પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ અને વળી કાલની વાત છે તો મહેમાન શું કહે કે અમે કાલ સુધીમાં પહોંચી ગયા હશું. તો વી વિલ, અને ભાઈ, વી વિલ હેવ, પહોંચવું એટલે શું કહેવાય? રીચ. અને એનું થઈ જાય રીચ. વી વિલ હેવ રીચ્ડ, સુધીમાં એટલે શું થાય? બાય ટુમોરો. બાય ટુમોરો. આપણે કહેતા હોય કે હું મમ્મી આજ તો રખડવા આવ્યો છું, વાંધો નહીં, પણ હું કાલ સુધીમાં ઘરે પહોંચી જાય તો આઈ વિલ હેવ, અને ભાઈ, I will have reached home. બરાબર ને? ઘરે એટલે હોમ. કાલ સુધીમાં તો કે બાય ટુમોરો. બાય ટુમોરો. હા, એલા
ક્લિયર છે? તો કે આઈ વિલ હેવ રીચ્ડ હોમ બાય ટુમોરો, વી વિલ હેવ રીચ્ડ બાય ટુમોરો, અમે કાલ સુધીમાં પહોંચી જશું, હું કાલ સુધીમાં ઘરે પહોંચી જાય, હું કાલ સુધીમાં સ્કૂલે પહોંચી જાય, તો સ્કૂલ બાય ટુમોરો. હા ને ભાઈ? હા, હું 5 વાગ્યા સુધીમાં સ્કૂલે પહોંચી જાય, તો આઈ વિલ હેવ રીચ સ્કૂલ 5 વાગ્યા સુધીમાં, એટલે આપણે હમણાં ભણી ગયા હું, તો કે બાય 10 હોય તો 5 PM. ઓકે, હવે આમાં આપણે વાંધો નથી, હજી આપણે થોડાક 1-2 ઉદાહરણ જોઈએ, પ્રયત્ન કરીએ. હવે આપણે તમે કહો કે આ 19મો દિવસ છે સર, 30 દિવસ સુધીમાં અમે ઇંગ્લિશ શીખી લીધું હશે. બહુ સરસ મજાનું વાક્ય કે 30 દિવસમાં અમે અથવા તો મેં 30 દિવસમાં ઇંગ્લિશ શીખી લીધું હશે, તો મેં એટલે આઈ. હા, એટલે શીખી લીધું હશે, ભવિષ્યની વાત છે, તો આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ. હા ને ભાઈ, V3. તો આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ ઇન 30 days. મેં 30 દિવસમાં ઇંગ્લિશ શીખી લીધું હશે. એટલે બાય કેમ ન લખ્યું? કારણ કે 30 દિવસ હજી એમ થાય કે બાય 30. હવે આમાં લખો ને બાય, તો કે 30 ઓગસ્ટ. તો એવી રીતના હું લખી શકું કે 30 ઓગસ્ટ સુધી મેં ઇંગ્લિશ શીખી લીધું છે. પણ હું કહું 30 દિવસની અંદર મેં ઇંગ્લિશ શીખી લીધું, તો અંદર એટલે ઇન. તો આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ તો ભૂલાઈ ગયું, આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ ઇન 30 days. એટલે હા, મેં 30 દિવસમાં ઇંગ્લિશ શીખી લીધું હશે, તો આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ ઇન 30 days. મેં 30 દિવસમાં ગુજરાતી શીખી લીધું હશે, બોલવાથી જ આવડશે, બીજું કઈ છે નહીં, તો આઈ વિલ હેવ લર્ન ગુજરાતી ઇન 30 days. મેં 30 દિવસમાં આ કામ પૂરું કરી નાખ્યું હશે, તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ વર્ક ઇન 30 days. મેં કાલ સુધીમાં આ કામ પૂરું કરી નાખ્યું હશે, તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ વર્ક બાય ટુમોરો. મેં પરમ દિવસ સુધીમાં આ કામ પૂરું કરી નાખ્યું હશે, તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ વર્ક બાય ડે આફ્ટર ટુમોરો. ડે આફ્ટર ટુમોરો. ઓકે, એટલે હા, તો કે હા, આઈ વિલ હેવ લર્ન ઇંગ્લિશ ઇન 30. મેં 30 દિવસમાં ઇંગ્લિશ શીખી લીધું હશે, તો શીખી જાય, હું તમને ગેરંટી આપું. પણ તમારે લાઇનસર બધું વ્યવસ્થિત નોટબોર્ડ બનાવી અને આમ એવું લાગવું પડે કે નહીં, એક લેક્ચરના હું 150 કરોડ રૂપિયા આપું છું, એ રીતનું સિરિયસ લેવું પડે. કારણ કે આ તમને મફતમાં મળે, તમને એવું લાગે હા આમાં શું હોય. એટલે આ જ છે બધું. આ એકવાર ઓફલાઈનમાં આવો તમને ખબર પડે કઈ રીતનું બધું વ્યવસ્થાઓ કામ કરતી હોય, બરાબર. પણ આ તો તમને ઓનલાઈનમાં મફત મળે છે, એટલે તમને મજા આવે છે. પણ આની વેલ્યુ કરો તો તમારા માટે સારું છે, મને મજા આવશે. ચાલો શરૂઆત કરી. હજી પહેલા થોડુંક આપણે આગળ જોઈએ. આપણે કહી કે મેં મુંબઈ મૂકી દીધું હશે, મેં સુરત મૂકી દીધું હશે. તમે આવો ને એ પહેલા હું સુરતથી નીકળી ગયો છું, તમે આવો ને એ પહેલા હું મુંબઈથી નીકળી ગયો છું. આપણે આવું બધું બોલતા હોય તો આમાં આ રીતનું હોય કે હું નીકળી ગયો છું કે મૂકી દીધું હશે, તો એનું થાય લેફ્ટ. આઈ વિલ હેવ લેફ્ટ સુરત. તમે આવો એ પહેલા, તો કે તમે આવો એ પહેલા એનું, તો કે બિફોર યુ કમ. આ બહુ સરસ. મહેમાન કહે તમે તો કારખાનેથી આવશો ને કામે, તા તો અમે નીકળી ગયા હશું, તો વી વિલ હેવ લેફ્ટ તમારું ઘર, તો યોર હાઉસ બિફોર યુ કમ. હા ને ભાઈ, હું કે મહેમાન અમે તમે આવો ને એ પહેલા નીકળી ગયા હશું, તો વી વિલ હેવ. હા ને ભાઈ, વી વિલ હેવ લેફ્ટ. વી વિલ હેવ લેફ્ટ બિફોર યુ કમ. આપણે મિત્રોને પણ કહેતા હોય તારી વાટ કોણ જોવે, તું આવ્યો નહીં પહેલા અમે નીકળી ગયા છું, તો વી વિલ હેવ લેફ્ટ બિફોર યુ કમ. એટલે હા, તો આવી રીતના આપણે બોલે આઈ વિલ હેવ લેફ્ટ, હું નીકળી ગયો છું, બિફોર શી કમ. હા ને, તેણી આવી પહેલા તો હું નીકળી ગયો છું, કારણ કે તેણી મને જોઈ જાય પછી મજા ન આવે, તો આઈ વિલ હેવ લેફ્ટ. હા ને ભાઈ, V3 બિફોર શી કેમ. આઈ વિલ હેવ લેફ્ટ બિફોર તમે આવો એ પહેલા, અને આઈ વિલ હેવ લેફ્ટ સુરત, મેં સુરતથી નીકળી ગયો છું, તમે આવો નહીં પહેલા. તો આ બધું ક્લિયર થઈ ગયું, મજા આવી. આ રબક ઝબક કર્યું, બરાબર. એટલે અલગ પેનથી હોય તો મજા આવે. ઓકે, આપણે ઈટરનું થઈ ગયું. હજી એક લઈ કે મેં તમે આવો એ પહેલા છા લઈ લીધી છે. હાલો, મેં હવે બહુ થઈ ગયું, તો રાધા એ તમે આવો એ પહેલા છા લઈ લીધી છે, તો રાધા વિલ. હજી આપણે નેગેટિવ અને પોઝિટિવ ને પ્રશ્ન બધું બનાવું છો, પણ આ તો હું પહેલા થોડાક આમાં સમજાવું છું. તો સોરી, રાધા વિલ હેવ ટેકન. અને ભાઈ ટી બિફોર યુ કમ. અથવા એમ કરી શકો કે રાધાએ 5 વાગ્યા સુધીમાં ચા લઈ લીધી છે, તો રાધા વિલ હેવ ટેકન ટી બાય 5 PM. ઓકે, આ ક્લિયર થઈ ગયું. આ ક્લિયર. હવે આપણે થોડાક આ વાક્ય લઈને એના પોઝિટિવ બનાવીએ, નેગેટિવ બનાવીને આમાં પ્રશ્ન કઈ રીતના પૂછી શકાય એ આપણે ખાસ બનાવવાનો પ્રયત્ન કરીએ, એટલે આપણને બહુ મજા આવશે. જો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. ઓકે, હવે આપણે આમાં આ જ બનાવીએ
કે તે તારું કામ 8 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખ્યું છે, તો યુ વિલ હેવ, આને ભાઈ, યુ વિલ હેવ completed your work બસ બાય 5 PM. હવે આનું આપણે છે ને બધું દુનિયા આખી રમી લઈએ. હા એલા આ પડી ગઈ ખબર? આમાં કઈ વાંધો છે? એકાદું વાક્ય લખો લો, હું થોડોક સાઈડમાં વયો જાઉં. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, પણ હવે તમે અડધું સાફ કરી નાખ્યું, પણ કાંઈ નહીં, હજી હું થોડુંક લખું ને ત્યાં સુધીમાં તમે પછી સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, અને ઇંગ્લિશ શીખવું હોય તો શીખી લેજો. યુટ્યુબ ચાલે છે, નક્કી નહીં યુટ્યુબ ક્યારે બંધ થઈ જાય, તો પછી તમારે અહીંયા ઓફલાઈન આવવું પડશે. એની કરતાં તમે ઓનલાઈન શીખી લો, બરાબર ને? તો ચાલો હવે આપણે પોઝિટિવ, નેગેટિવ, પ્રશ્નાર્થ બધુંય બનાવવાનો પ્રયત્ન કરીએ. You will have completed your work by 5 PM. તમે તમારું કામ 5 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખ્યું હશે. હવે હું પૂછું, હે ભાઈ તમે તમારું કામ 5 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખ્યું હશે? હાનેલા પ્રશ્ન. તો આપણે આદુકાળથી એક જ પદ્ધતિ શીખી, બસ એટલું જ. બસ એટલું જ. પહેલા દિવસથી આમ જોઈએ તો જ્યારથી આવું શરૂ થયું છે ને આ રામાયણ, ત્યારથી આપણે આવા બે એરા મારીએ છીએ કે હેલા તે તારું કામ 5 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખ્યું હશે? તો બસ એટલું જ. Will you have, બસ જો આ બંને છે ને, બાકી એઝ ઇટ ઇઝ will you have completed your work? હેલા will you have completed your work by 5 PM? તો તમે શું કે હા મેં 5 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરી નાખ્યું છે? તમે કહો ને હા મેં 5 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરી નાખ્યું હશે, તો યસ I will have completed. I will have completed. મારું કામ એટલે ભાઈ માય વર્ક થાય ને, માય વર્ક બાય 5 PM. 5 વાગ્યા સુધીમાં તો હું મારું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને રાધા સાથે ફરવા વયો ગયો છું, તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય વર્ક બાય 5 PM. તમે કહો નહીં કામ બહુ વધુ છે એટલે 5 વાગ્યા સુધીમાં મેં મારું કામ પૂરું કરી નાખ્યું નહીં હોય, તો નો આઈ વિલ, હા ને, હેવ, બસ હેવ હેઝ પછી શું લાગે? નોટ. એ આપણે આદુકાળથી શીખીએ છીએ. નો I will have not completed my work. I will not have completed. I will have not completed my work by 5 PM. તમે કહો મારે તો 10 વાગી જાય, તો મેં મારું કામ 10 વાગ્યા સુધીમાં પૂરું કરી નાખ્યું છે, તો I will have, આને ભાઈ હવે બોલો તો, I will have completed my work કેટલા વાગ્યા સુધીમાં? તો કે બાય 10 PM. ઓકે, હા ઓકે, હાલો હજી થઈ ગયું કે આપણે પહોંચીએ તે પહેલા મમ્મીએ રસોઈ બનાવી નાખી હશે. આપણે ફરવા ગયા હોય તો આપણે પહોંચીએ તે પહેલા મમ્મીએ ઘરનું ખાવાનું બનાવી નાખ્યું છે, કારણ કે હોટલમાં આપણે ઝીંગા ખાઈ ખાઈને કંટાળી ગયા. મજાકની વાત છે. તો હવે આપણે કહીએ કે આપણે પહોંચીએ પહેલા મમ્મીએ રસોઈ બનાવી નાખી હશે, તો મમ્મી એટલે મોમ કા મધર, મોમ વિલ બનાવી નાખી હશે, તો મોમ વિલ હેવ કુકડ. કુક એટલે રસોઈ બનાવે. now with mom will have cooked before we reach એટલે શું થાય? we reach home. before આપણે ઘરે પહોંચીએ તે પહેલા. હું કે મમ્મીએ રસોઈ બનાવી નાખી હશે આપણે ઘરે પહોંચીએ તે પહેલા. હા હવે આમાં પાછું પ્રશ્ન બનાવું કે શું લાગેલા તને? મમ્મીએ રસોઈ બનાવી નાખી છે આપણે પહોંચીએ પહેલા, તો આમાં ઈ જ તે will mom, બસ હવે આવું જ લખી નાખો મારા વાલા. will mom have completed, sorry completed ની cooked before we reach. બરાબર, રીચ એટલે પહોંચવું, we reach home. તો તમે શું કે હા રે મમ્મી પર ભરોસો છે, મમ્મીને એવું હોય ક્યારે આ દીકરો સ્ટેશન પહોંચે ને હું રસોઈ બે બનાવી નાખું ઘરનું, તો હા મમ્મીએ રસોઈ બનાવી નાખી હશે, તો યસ mom will have, અને ભાઈ mom will have cooked રસોઈ. કુકડ રસોઈ નહીં પણ કુકડ ગમે, ચપાતી ગમે, કુક રાઈસ before we reach. બસ હવે મારે નેગેટિવ લખવાની જરૂર નથી, તમને ખબર પડી ગઈ? તો નો મોમ વિલ, થોડુંક લખી નાખો શાંતિથી, મોમ વિલ હેવ નોટ કુક બિફોર વી રીચ હોમ. ઓકે ક્લિયર? ચાલો વાંધો નથી. હવે આપણે WH ફેમિલી મળી થોડાક જોવાના પ્રયત્ન કરીએ કે તમે ક્યાં સુધીમાં મારી ગાડી રિપેર કરી નાખી છે. હા ને ભાઈ, ગેરેજમાં રહી
સાચું કહી દે ભાઈ, કાલ સુધીમાં કરી નાખી છે, દિવાળી પછી કરી નાખી છે, કે મારી સગાઈ થઈ જાય પછી તે ગાડી. એટલે તે મારી ગાડી તમે ક્યારે રિપેર કરી નાખશો? તો ક્યારે એટલે આપણે ભણી ગયા ને વેન. વેન એટલે ક્યારે. હવે કે ક્યાં સુધીમાં, બરાબર, એટલે કેટલા ટાઈમ સુધીમાં તમે મારી ગાડી રિપેર કરી નાખી છે? તો ક્યાં સુધીમાં એટલે બતાય છે ને, તો બાય વેન. હાને ભાઈ, બાય વેન, કે ક્યાં સુધીમાં? બાય વેન will you repair my bike? my bike, my car હોય તો કાર, મારી પાસે તો બાઇક છે એટલે બાઇક. તો બાય વેન will you repair my bike? તમે ક્યાં સુધીમાં મારી કાર પૂરી કરી નાખી? તો ઓલો શું કહે ગેરેજ વાળા ભાઈ, કે મેં કાલ સુધીમાં તારી કાર રિપેર કરી નાખી હશે. હા ને ભાઈ, તો મેં કાલ સુધીમાં તારી બાઇક રિપેર કરી નાખી હશે, તો I will have, હા ને ભાઈ, I will have repaired your, હા ને ભાઈ, એમ તો કે મારી બાઇક તો નો કે your બાઇક 10 વાગ્યા સુધીમાં, તો બાય 10 PM, કાલ સુધીમાં તો બાય ટુમોરો. હા ને ભાઈ, બાય ટુમોરો. હું કે મેં જૂન મહિના સુધીમાં તારી બાઇક રિપેર કરી નાખી છે, તો I will have repaired your bike by June. માર્ચ મહિના સુધીમાં તો બાય માર્ચ. હા ને ભાઈ, જો બધું શીખી ગયા કે હે ભાઈ તમે મારી કાર ક્યાં સુધીમાં રિપેર કરી નાખી? દિલ ઉપર હાથ રાખો, ખાઓ તમારા સનમના સોગંદ અને કહો કે તમે મારી ગાડી કઈ ક્યાં સુધીમાં રિપેર કરી નાખી છે? તો બાય વેન વિલ યુ રિપેર માય બાઇક? તો એવું કે મારા સનમના સોગંદ, હું 10 વાગ્યા સુધીમાં તમારી ગાડી રિપેર કરી નાખી હશે, તમે 10 ને 1 આવજો અને ગાડી તમારી 80 ની સ્પીડે લઈ જાજો. તો I will have repaired your bike by 10 PM. મેં કાલ સુધીમાં ગાડી રિપેર કરી નાખી છે, તો I will have repaired your bike by tomorrow. મેં જૂન મહિના સુધીમાં તમારી ગાડી રિપેર કરી નાખી છે, કારણ કે તમે એક્સિડન્ટ એવું કર્યું છે એટલે વાર લાગે એવું છે. તો I will have repaired your bike by June. I will have repaired your bike by March. એટલે જે કઈ હોય એને શું કહેવાય? બાય લખી શકાય. અને બિફોર પણ લખી શકો, બિફોર ટુમોરો. કાલ થાય ને એની પહેલા મેં કાર તારી રિપેર કરી નાખી છે. બિફોર જૂન, બિફોર 10 PM, કે 10 વાગ્યા પહેલા મેં તારી ગાડી રિપેર કરી નાખી હશે. તો પહેલા કેવું હોય તો આવી રીતના, અને આમાં સુધીમાં કેવું હોય તો આવી રીતના. એટલે બધા હેરકું થાય પણ આપણે બોલવા મજા આવી પડે, બરાબર? તો ચાલો, થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે કઈ બીજું શીખવાનું નથી, પોઝિટિવ શીખીએ, નેગેટિવ શીખીએ. ઓકે, હજી એક વાક્ય આપણે બાય વેન સુધીનું જોઈએ, કે તમે ક્યાં સુધીમાં તમારું કામ પૂરું કરી નાખ્યું છે. આમાં લઈને આપણે કે તમે ક્યાં સુધીમાં તમારું કામ પૂરું કરી નાખ્યું છે. એટલે આ વાક્યમાં શું છે કે આપણે ઊંડાણપૂર્વક એક વાક્ય સમજીએ ને, એટલે બધા વાક્ય, અરે બધા વાક્ય આપણને બોલતા આવડે. અરે તમે ક્યાં સુધીમાં મારી કાર રિપેર કરી નાખી હશે? તો બાય વેન. હા ને ભાઈ, બાય વેન. આને પ્રશ્ન છે એટલે વિલ યુ, સોરી આ રિપેર વાળું થઈ ગયું. આમાં હું કે તમે ક્યાં સુધીમાં તમારું કામ પૂરું કરી નાખ્યું છે? તો બાય વેન વિલ યુ કમ્પ્લીટેડ યોર વર્ક. યોર વર્ક. તો એ ભાઈ હું કે મેં કાલ સુધીમાં કે 5 વાગ્યા સુધીમાં તારું કામ પૂરું કરી નાખ્યું છે, કે મારું કામ પૂરું કરી નાખ્યું છે, તો I will have completed my work by 5 PM. ઓકે, તો ક્યાં સુધીમાં કેવું હોય તો આપણે શું શીખ્યા? બાય વેન. WH ફેમિલીમાં ઘણું બધું આવશે કે તમે કાલ સુધીમાં શું કરી નાખ્યું છે, એ બધું આવે, વિથ હુમ બધું આવશે, પણ આમાં છે ને અગત્યનું છે એટલે મેં આ કરાવ્યું. ઓકે છે, ક્લિયર? તો ચાલો હવે આજના લેક્ચરને પૂર્ણ વિરામ આપીએ. કે હજી 1-2 વાક્યની પ્રેક્ટિસ કરવી હોય તો મને વાંધો નથી. આપણે કહેતો 1-2 વાક્ય જોઈએ કે હું 2027 સુધીમાં ગ્રેજ્યુએટ થઈ જાય. હો ને, હું આપણે કહેતો ને કે આપણે તો અત્યારે 12મું છે, પણ 2027 સુધીમાં હું ગ્રેજ્યુએટ થઈ જાય, કે માર્ચ મહિના સુધીમાં ગ્રેજ્યુએટ થઈ જાય. કાં તો મારો ભાઈ, હાલો માય બ્રધર, હા ને, વિલ, હા ને ભાઈ, થઈ જાય એટલે હું માય બ્રધર વિલ હેવ ગ્રેજ્યુએટેડ. હા ને ભાઈ, માય બ્રધર વિલ હેવ આર છે, બરાબર? માય બ્રધર વિલ હેવ ગ્રેજ્યુએટેડ બાય 2027. બસ મારો ભાઈ 2027 સુધીમાં ગ્રેજ્યુએટ થઈ જાય છે, તો માય બ્રધર વિલ હેવ ગ્રેજ્યુએટેડ બાય 2027. ઓકે છે, બસ આજ માટે એટલું રાખીએ અને બસ આગળ શીખતા રહીએ. તો આ જે કાળ હતો એ બહુ કાળ તો આપણે ન બોલે, પણ મારે બોલવું પડે કારણ કે આપણે બીજું કોઈ શબ્દ નથી. તો આ કાળ હતો એ આપણી માટે બહુ કામનો હતો. કયો કાળ છે તમારે નથી શીખવાની જરૂર, મારે નથી શીખવાની જરૂર. વાક્ય રચના તમારે નથી શીખવાની જરૂર, મારે નથી શીખવાની જરૂર. શું ગમે આવે ને હું લખી નાખવાનું વિલ હેવ, ગમે આવે ને હું લખી નાખવાનું વિલ હેવ. નેગેટિવ તો વિલ હેવ નોટ, બસ. અને પ્રશ્ન હતો આ બંને આગળ. એ ડાયરેક્ટ એક લેક્ચરમાં કદાચ ન ખબર પડી હોય તોય
તમે પહેલેથી જુઓ એટલે આપણે આ જ પદ્ધતિ શીખીએ છીએ અને જે પહેલેથી જોવે એને બધાને આવડી જાય. બોલો કાળકામાની જય. અને આજના લેક્ચરને પૂર્ણ વિરામ આપીએ. લેક્ચરને શેર કરો, લાઈક કરો અને આવી રીતના એકદમ સરળ ભાષામાં, બરાબર, કોઈ બીજી વાત જ નહીં, બસ આ વાક્ય આવ્યું ને આપણે બોલી ગયા, બસ સતત એની પ્રેક્ટિસ કરી રાખો એટલે તમને આવડી જાય. કારણ કે અહીંયા સમયની મર્યાદા હોય એટલે હું થોડુંક તમને કહી શકું, કોન્સેપ્ટ કહી શકું, થોડાક ઉદાહરણ કહી શકું અને બાકી આવું બધું વાતો સારી સારી કરી શકી. અને ચાલો મળીએ નવા લેક્ચરમાં આજ ઉત્સાહ સાથે. ત્યાં સુધી બાય. વિડીયોને લાઈક કરો, શેર કરો અને બાય.